જીવનમાં વિષ આવે ત્યારે શું કરાય, કેવી રીતે બિહેવ કરાય, મહાદેવ પાસેથી શીખો. ઇનડાયરેક્ટલી એમ કહ્યું, એટલા માટે ત્યાં જાઓ. તો મીરાની પાસે ઝેરનો પાલો આવ્યો કે આ તો પીવો તો મીરા હાંસી રહે. સુખ આવે ને તો માણસ એમ કે બહુ ભગવાનની કૃપા, બહુ ભગવાનની કૃપા. દુઃખ આવે એટલે એમ કે હમણાં તો ભગવાને મોઢું ફેરવી લીધું હોય એવું લાગે છે. એ ભગવાન ક્યારેય કોઈ દિવસ કોઈનાથી વિમુખ થતો નથી. દીવાની જ્યોત કોનાથી વિમુખ થાય? દીવાની જ્યોતનું મોઢું કઈ બાજુ, એની પીઠ કઈ બાજુ? દીવાની જ્યોત કોનાથી વિમુખ થાય? એ દિવ્ય પ્રકાશ સ્વરૂપ એ કોનાથી વિમુખ થાય? વિમુખ તો આપણે થઈ જઈએ છીએ એટલે આપણને આપણા પડછાયા જેમ દેખાય ને એમ વિપત્તિ દેખાય છે, એટલે દુઃખ દેખાય છે. અને ઓલા અજ્ઞાની નનકોડા બાળકની જેમ જે પોતાના જ પડછાયાને જોઈને છળી મરે, આવું થતું હોય જ ઘણી વાર. બાળક પોતાના પડછાયાથી ગભરાય, છળી મરે. ઈશ્વર વિમુખ નથી થતો કોઈનાથી, જીવ વિમુખ થઈ જાય છે. ભગવદ વિમુખ અવસ્થામાં જ દુઃખ પાપ થાય છે, અને પાપને કારણે જીવ દુઃખી થાય છે. એટલે જીવે સમ્મુખ થવાનું છે. ભગવાન કહે છે સમ્મુખ હોય જીવ મોહી જબહી, તો જન્મ કોટી અગ. દુઃખ જ નહીં, દુઃખનો બાપ પાપ, અનેક જન્માર્જિત પાપ ના સહિત બહી, તત્ક્ષણ નષ્ટ થાય છે. જીવ વિમુખ થઈ ગયો છે એટલે એણે સન્મુખ થવાનું છે.